આવી ગયો છે, મેં એને શ્રાપ આપ્યો છે કે એનું મૃત્યુ થશે. ઋષિને ગમ્યું નથી. દીકરાને બહુ ઠપકો આપ્યો કે બેટા આપણે તો બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણ હંમેશા ક્ષમાવાન હોય છે. દીકરા આપણું ભજન, આપણું તપ, આપણી સાધના કોઈને શ્રાપ દેવા માટે નથી. બીજી વાર આવી ભૂલ કરતો નહીં. દેવાય તો કોઈને આશીર્વાદ આપજે, પણ કોઈને શ્રાપ દેતો નહીં. દીકરાને બહુ વઢ્યા છે, ઠપકો આપ્યો છે કે આપણા બ્રાહ્મણોનું ભજન, આપણી સાધના એ આશીર્વાદ દેવા માટે છે, શ્રાપ દેવા માટે નહીં. દીકરા બીજી વાર ભૂલ કરતો નહીં. એક શિષ્યને દોડાવી રાજા પરીક્ષિતને સમાચાર આપે કે હે રાજા, તમને શ્રાપ લાગી ચૂક્યો છે. એક બ્રહ્મર્ષિની વાણી મિથ્યા નહીં થાય. ફક્ત એક અઠવાડિયું આ જગતમાં જીવવા માટે તમને મળ્યું છે, માટે 7 દિવસમાં તમારા આત્મકલ્યાણ માટે, ઉદ્ધાર માટે જે કરવું હોય તે કરી લેજો. હવે ઝાઝો સમય નથી, ફક્ત 1 સપ્તાહ બચ્યું છે. અને જ્યાં સમાચાર મળ્યા પરીક્ષિત સાવધાન થઈ ગયો છે. એ જ વખતે એણે એના 4 દીકરા છે પરીક્ષિતના. મોટા પુત્ર જન્મે જઈને ગાદીએ બેસાડ્યા, રાજ તિલક કર્યું, મંત્રીઓને એની ફરજો સમજાવી અને રાજાએ નિર્ણય લીધો કે હવે મારે સંસારના એક પણ સુખ ભોગવવા નથી. બધું ત્યાગી દીધું, તમામ સુખ છોડ્યું છે. સત્તા છોડી, સંપત્તિ છોડી, સ્ત્રીને છોડી, સંતાનો છોડ્યા, સ્વજનો છોડ્યા, અરે નગર છોડ્યું, બધું જ છોડી આજ રાજા ગંગા કિનારે પધાર્યા છે. પરીક્ષિત કેટલો મોટો ત્યાગ! તમામ સુખને છોડી ગંગા કિનારે. આમાં તો ત્યાં સુધી લખ્યું છે કે રાજાએ પ્રાયો પ્રવેશ લીધો, અન્ન અને જળ પણ છોડ્યા છે. બહુ ખાધું પીધું રાજ કર્યું, હવે 7 દિવસ જીવનના બચ્યા છે, મારે કંઈ ખાવું પીવું નથી. ખોરાક પાણી છોડી દીધા, અન્ન જળ છોડીને ગંગા કિનારે બેઠો છે. મને ઘણી વાર થાય કે રાજા એટલો મોટો ત્યાગ કર્યો, એટલે સુખદેવજી મહારાજની પધરામણી થઈ અને એમણે હરિની કથા સંભળાવી, પરીક્ષિતનો ઉદ્ધાર થયો. પણ આપણો ઉદ્ધાર કોણ કરશે? કારણ કે આપણે 2-3 કલાક પર પાણી પીધા વગર રહી શકતા નથી. જુઓ, રાજા ગંગા કિનારે અઠવાડિયું બેઠો છતાં પાણીનું ટીપું પીધું નથી, ને આપણે 2-3 કલાક પણ જો પાણી વગર ન રહી શકીએ તો આપણું કલ્યાણ, આપણો ઉદ્ધાર કેમ થાય ભાઈ? કોઈ શક્યતા જ નથી. 2-3 કલાક જો આપણે થોડું તપ ન કરી શકીએ, સહન ન કરી શકીએ તો એ જીવન શું કામનું? રાજા જો અઠવાડિયા સુધી ગંગા કિનારે એમને બેસતો હોય તો આપણે 2-3 કલાક ન બેસી શકીએ? પણ છતાં હું જોઈ રહ્યો છું સતત પાણી ફરતું હોય છે. ઘણી જગ્યાએ મનાઈ કરીએ છતાં લોકો નથી માનતા. આ જે કથાનો મંડપ છે, મેં કીધું ને, એક જ પીવાનું છે. હરિરસ સિવાય બીજું કંઈ ન પીવાય. ચોખ્ખી મનાઈ છે આપણા ભાગવતમાં કે અહીંયા ભક્તિ રસ, હરિરસ, ભાગવતનો રસ, એના સિવાય કંઈ પીવાનું નથી. નિષેધ છે. તમે મુરારી બાપુની કથામાં ગયા હશો, રમેશભાઈની કથામાં હજારો લાખો માણસો હોય, ત્યાં કોઈ દી પાણીની બાલટીઓ ફરતી જોઈ છે? મેં તો નથી જોઈ. હું દરેક કથામાં જાઉં છું, 1 દિવસ 2 દિવસ જે સમય મળે. જેટલું તમે તપ કરશો અહીંયા બેસીને, કાયાને થોડી તપાવશો, એટલા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થશે, તમારા ઉપર રાજી થશે અને કથા શ્રવણનું તમને પૂરેપૂરું ફળ મળશે. જો નહીંતર નહીં મળે. કલાકે કલાકે જો તમને પાણીના પ્યાલા જોતા હોય તો પછી ભગવાન રાજી ન થાય ભાઈ. પરીક્ષિતની આ કથાને યાદ રાખજો, મનમાં રાખજો. જીવનમાં થોડો ત્યાગ જરૂરી છે. જો હરિ હરખાય, પ્રભુ પ્રસન્ન થાય, રામ રાજી થાય એવી જો આપણી ઈચ્છા હોય તો થોડો ત્યાગ જરૂરી છે. અને જો સાચા દિલથી તમે કથાના મંડપમાં બેઠા હશો ને, તમને તરસ લાગે જ નહીં. મને મારી જીવનનો અનુભવ છે કે ગમે એવો ઉનાળો હોય, વૈશાખ મહિનો હોય કે જેઠ મહિનો, અહીં બેઠા પછી કોઈ દિવસ તરસ લાગતી નથી. અહીં કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર અમે પાણી પીધું નથી. ઉતારેથી પાણી પીને આવવાનું, ઉતારે જઈને પીવાનું. એનું કારણ કે સાચા દિલથી બેઠા હોય તો તરસ લાગે જ નહીં. અને એને જેણે કથામૃતનું પાન કર્યું હોય, હરિરસ પીધો હોય, પછી એને તરસ ક્યાંથી લાગે? એટલે તમે પણ થોડું તપ કરજો ભાઈ. જો કે મેં તો બાપા મને પૂછવા આવ્યા, તમે છૂટ આપી, ઠીક છે, એકાદ વખત પીવડાવજો. નહીં આના પહેલાં જે 2-3 કથાઓથી ચોખ્ખી મનાઈ કરી હતી મેં કે મંડપમાં એક પણ પ્યાલો ના આવવો જોઈએ. તમે બહાર પીવડાવો જેટલું પીવડાવવું હોય, શરબત પીવડાવો, ચાય પીવડાવો. જો કે ચાય તો ન પીવાય, પણ છતાં લોકો નથી સમજતા. જો આ બધા ભયંકર વ્યસનો છે, જિંદગીને લાચાર બનાવે છે. પણ છતાં ઠીક છે, પીવડાવો. પણ ભગવાનના મંડપની મર્યાદા, એનું જતન બધાએ કરવું પડે. કથાકારે પણ કરવું પડે, શ્રોતાઓએ પણ કરવું પડે, તો જ હરિ રાજી થાય, નહીંતર ન થાય. થોડું પણ તપ જો આપણાથી 2-3 કલાક ન બેસાય તો શું કામ?
અને છતાં મેં તો ત્યાં સુધી છૂટ આપેલી કે તમે ઊભા થઈને પી શકો છો, કદાચ બહુ તરસ લાગે. બાલટીઓ ભરીને માં ન પીવું હોય તો માણસને એમ થાય કે આ બિચારા સેવા કરવા આવ્યા છે, બાટલી લાવ એકાદ ઘૂંટડો પી લઉં. તરસ ન લાગી હોય તોય લોકો પીતા હોય છે. હવે આવ્યા છે તો ક્યાં હાથ પાછો ઠેલવો છે. કથાની એક મર્યાદા હોય છે, આ એક વિવેક છે, અને મર્યાદાનું જતન બધાએ કરવું પડે. કથાકાર હોય તો ભલે, આયોજક હોય તો ભલે, અને બીજા શ્રોતા હોય તો ભલે. મર્યાદા પાડશું તો જ ભગવાન મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ આપણા ઉપર રાજી થશે, નહીંતર નહીં થાય. પરીક્ષિતની કથાને ધ્યાનમાં રાખજો કે એક અઠવાડિયા સુધી ગંગા કિનારે આ માણસ બેઠો છે, પણ એક પાણીનું ટીપું જીભ ઉપર ચડાવ્યું નથી. અન્ન જળ બધું છોડીને બેઠો છે. મોક્ષ આવા માણસને મળે, આપણને ક્યાંથી મળે ભાઈ? કારણ કે આપણી યોગ્યતા નથી, આપણી પાત્રતા નથી. એટલે થોડો ખ્યાલ રાખજો. તો પરીક્ષિત રાજા ગંગા કિનારે આવીને બેઠા છે. ભારતના ઋષિ મુનિઓને ખબર પડી, એક પછી એક ઋષિઓ ત્યાં પધાર્યા છે. અત્રિર વસિષ્ઠ ચ્યવન શરદવાન અરિષ્ટ નેમી ભૃગુરંગી રાસ. અત્રિ મુનિ પધાર્યા, વસિષ્ઠ મુનિ આવ્યા, ભૃગુ મુનિ પધાર્યા, અંગીરા મુનિ પધાર્યા. એક પછી એક ગૌતમ ઋષિ, પીપલાદ મુનિ, મૈત્રેય મુનિ, ઔરવ મુનિ, કુંભયોની અગસ્ત્ય મુનિ પધાર્યા. ભગવાન વ્યાસ પણ પધાર્યા, ભગવાન પરશુરામ પણ પધાર્યા, જેની આ જન્મ જયંતિ છે. પરમાત્મા પરશુરામની આજ અખાત્રીજ છે. ભગવાન નારદ પણ પધાર્યા છે. આ બધા જ હરિના અવતારો છે. પરશુરામ, વ્યાસ, નારદ બધા જ ગંગા કિનારે આવ્યા. અને સૌથી છેલ્લે સુખદેવજી આવ્યા છે. પરીક્ષિત એક એકના ચરણોમાં વંદન કરે, ગંગાજળથી એક એકના ચરણ પખાડ્યા. અને છેલ્લે સુખદેવજી મહારાજની પધરામણી થઈ. 16 વર્ષની ઉંમર છે, દિગંબર દેહ, શરીર પર કૌપિન પણ ધારણ કર્યું નથી. વિશાળ નયનો છે, આજાન બાહુ છે. બાળકો એમ માને કે પાગલ છે, પાછળ પાછળ દોડે છે, કોઈ કાંકરી મારે, કોઈ ધૂળ ઉડાડે, પણ આ અવધૂતના મન પર કોઈ અસર નથી. પોતાની મસ્તીમાં ભાગવતના શ્લોકો ભણતા ભણતા પ્રેમથી ગંગા કિનારે પધાર્યા છે. તત્રા ભગવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો વધૂત. પૃથ્વી પર પરિભ્રમણ કરતા કરતા અવધૂતના વેશમાં સુખદેવજી ગંગા કિનારે આવ્યા છે. બધા જ ઋષિઓ ઊભા થઈ ગયા મહાપુરુષના માનમાં. ઉંમર ઘણી નાની, પણ જ્ઞાન વૃદ્ધ છે. જ્ઞાન વૃદ્ધ છે. બધા ઊભા થયા છે. પરીક્ષિત ચરણોમાં ઢળી પડે. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્ર બંધવ કૃપયા તિથિ રૂપેણ ભવદ્ભીષ તીર્થકા કૃતા. હે મહારાજ, આજ આપના દર્શન મને મળ્યા, હું ધન્ય બની ગયો. એ સુખદેવજી મહારાજ, તમારું નામ તો મેં ઘણું સાંભળેલું, પણ કોઈ દિવસ તમારા દર્શન મને મળ્યા નહીં. હું આટલો મોટો રાજા હતો, ઘણા વર્ષો મેં શાસન કર્યું, પણ કોઈ દિવસ તમારા પગલાં મારા રાજ્યમાં કે મારા નગરમાં, મારા મહેલમાં પડ્યા નહીં. રાજ ગંગા કિનારે આપ પધાર્યા, હું ધન્ય બની ગયો. ચરણોમાં પડ્યો છે, ગંગાજળથી ચરણ પખાડ્યા. સુંદર આસને બેસાડી એમના ચરણોમાં બેઠો અને હાથ જોડી બોલ્યો કે મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય, ફક્ત એક અઠવાડિયામાં જેને મરવાનું હોય, એવા માણસે શું સાંભળવું, કયા સ્વરૂપનું ધ્યાન કરવું, કયું શાસ્ત્ર સાંભળવું, કયા નામનો જપ કરવો, કૃપા કરી આપ મને સમજાવો. પ્રશ્ન પૂછી મૌન ધરીને બેઠો છે. દ્વિતીય સ્કંદના આરંભમાં શ્રી સુખદેવજી મહારાજે પોતાની પાવન વાણી વહાવી છે. જો શ્રી સુક ઉવાચ વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમ એધિનામ. હે રાજા, હે પરીક્ષિત, તે જે સવાલ પૂછ્યો બહુ સુંદર છે. કોઈ આત્મજ્ઞાની પૂછે એવો સવાલ તે પૂછ્યો છે. અને આ પ્રશ્ન તારા કલ્યાણ માટે નહીં, આખા વિશ્વના કલ્યાણ માટે પૂછ્યો છે. કૃતો લોકહિતો નૃપ. રાજા, તેમ કહ્યું કે માણસે શું સાંભળવું? અરે સાંભળવા માટે તો આપણા વિદ્વાન પંડિતોએ, જ્ઞાની પુરુષોએ હજારો શાસ્ત્રો આપ્યા છે, પણ આજના માણસને સાંભળવાનો સમય જ ક્યાં છે? રાજાને નવાઈ લાગી, મહારાજ લોકો 100 વર્ષ જીવે, કોઈ 90, કોઈ 100. આ બધા સમય ક્યાં જાય છે? આ વર્ષો ક્યાં વીતી જાય છે? સુખદેવજી સમજાવ કે રાજા, એમાંથી અડધો સમય તો ઊંઘવામાં નીકળી જાય છે. નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચારથી હયા રાજન કુટુંબ ભરણેન વા.
રાત્રિનો બધો સમય ઊંઘવામાં નિદ્રાધીન થઈને નીકળી જાય છે. દિવસ ક્યાં જાય? દિવસમાં માણસ દ્રવ્યની પાછળ દોડે કે મારે પૈસા ક્યાંથી પેદા કરવા, આટલું મોટું મારું કુટુંબ, આ પરિવાર, એનું પાલન પોષણ કેમ કરવું, એમાં ને એમાં એનો દિવસ વીતી જાય છે. નિદ્રાધીન બની રાત્રિ પસાર થઈ જાય છે. આમ દિવસ પછી રાત, રાત પછી દિવસ, એમ વર્ષો વીતી જાય અને છેલ્લે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે માણસની આંખ ઉઘડે કરે, રે મારી આટલી મોટી જિંદગી મેં વિતાવી દીધી, હું કંઈ કરી શક્યો નથી. મારી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એમને એમ ગુજરી ગઈ, હવે હું આખો ગુજરી જવાનો છું, સમય નજીક છે. અંતિમ સમય કેટલાકની આંખ ઉઘડતી હોય છે. રાજા જાગ્યા ત્યાંથી સવારમાંની માણસે શરૂ કરવું જોઈએ. માણસની ઉંમર ક્યાં જાય છે? બ્રહ્માનંદ સ્વામી પણ સમજાવે છે. बालापन खेल में खोया, जो बन में काम बस होया, जो बन में काम बस होया. बालापन खेल में खोया, जो बन में काम बस होया, जो बन में काम बस होया. बुढ़ापा खाट पे सोया, बुढ़ापा खाट पे सोया, आस मन को सताती है. बुढ़ापा खाट पे सोया, आस मन को सताती है. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. करो प्रभु का भजन प्यारे, उमरिया बीत जाती है. करो प्रभु का भजन प्यारे, उमरिया बीत जाती है. 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 ભગવાન હરિના પરમ ભક્ત બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે. છેલ્લી ઘડીમાં લખ્યું છે કે જો હરિ કે ચરણ ચિત લાએ, वो भव सागर तरी जाए, ब्रह्मानंद मोक्ष पद पाए. वेद बानी सुनाती है, करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. જેટલું થાય એટલું હરિનું ભજન કરી લઈએ, જીવનની સાર્થકતા એમાં છે. સુખદેવજી સમજાવે કે રાજા તું ભાગ્યશાળી છે કે બધું જ સુખ છોડી આજ ગંગા કિનારે, ભક્તિના કિનારે આવીને બેઠો છે. તું કેટલો ભાગ્યશાળી કે ભારતના તમામ ઋષિઓ આજ સંતો તારી નજર સમક્ષ બેઠા છે. રાજા હું તને ભગવાનની કથા સંભળાવીશ. જે નરનારી પોતાના જીવનને સફળ બનાવવા માંગતા હોય એને જ્યારે અંતિમ સમય આવે ત્યારે ભગવાન શ્રી હરિ એને સાંભળવા જોઈએ, એમના મંગલ નામનું કીર્તન કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચેચ્છતા ભયમ. શ્રવણ, કીર્તન અને સ્મરણ ત્રણ સાધન બતાવ્યા મુક્તિના એકને. કાનથી બસ સાંભળતા રહો સાંભળ્યાને, જીભથી જગદીશ્વરનું કીર્તન કરતા રહો અને મનથી એ શ્યામનું સ્મરણ કરતા રહો. શ્રોતવ્ય, કીર્તિતવ્ય અને સ્મર્તવ્ય ત્રણ સાધન મુક્તિના એ બતાવ્યા સુખદેવજી. હે ભરતવંશી રાજા પરીક્ષિત, પેલા મારી નિષ્ઠા પણ નિર્ગુણ બ્રહ્મમાં હતી, નિરાકારનો ઉપાસક. પણ ભાગવતજીના સુંદર શ્લોક સાંભળ્યા, ભગવાન બાલકૃષ્ણના મધુર મંગલ સ્વરૂપ અને સ્વભાવનું વર્ણન મેં જ્યારે જાણ્યું ત્યારે મારી નિર્ગુણ નિષ્ઠામાંથી હું સગુણ બ્રહ્મનો ઉપાસક બન્યો, સાકાર રૂપનો હું પ્રેમી બન્યો છું. મારા પિતા ભગવાન વેદવ્યાસ મારા સદગુરુ છે, એમના ચરણોમાં બેસી આખું ભાગવત હું ભણ્યો છું. એ રાજા એ જ ભાગવત આજ તને સંભળાવવા આવ્યો છું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદૌ
પિતુર દ્વૈપાયનાદ અહમ, મારા પિતા વેદવ્યાસ એ જ મારા ગુરુ છે. એમના ચરણોમાં બેસી આખું ભાગવત હું ભણ્યો છું રાજા, એ હું તને સંભળાવીશ. રાજા થોડાક નિરાશ થઈ ગયા. સુખદેવજી જાણી ગયા કે રાજા ઉદાસ કેમ થઈ ગયો. પરીક્ષિતે કહ્યું, મહારાજ તમારા જેવા જ્ઞાની ગુરુ મને મળ્યા, સામેથી તમે કૃપા કરવા પધાર્યા, પણ મારી પાસે ઝાઝો સમય નથી, ફક્ત 7 દિવસ બચ્યા છે. આટલા ટૂંકા સમયમાં મારો ઉદ્ધાર હું કેમ કરી શકીશ? સુખદેવજી જાણી ગયા છે કે રાજાના મનમાં લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે, એને તરત જ છોડવી પડશે આ ગાંઠને. એમણે બહુ સરસ વાત સંભળાવી કે રાજા તું જરાય ચિંતા ન કર, 7 દિવસ એ થોડા ન કહેવાય. સૂર્યવંશમાં એક ખટવાંગ નામના રાજા થયા, ભગવાન રામથી 5 પેઢી આગળ. નવમસ્કંદમાં કથા છે ભાગવતમાં કે ખટવાંગ રાજાના પુત્ર દીર્ઘબાહુ થયા, જેનું બીજું નામ દિલીપ. એના પુત્ર રઘુ થયા, રઘુના અજના દશરથ, અને દશરથની ભગવાન રામચંદ્ર પ્રગટ થયા છે. રામની 5મી પેઢી આગળ 5 પેઢી ખટવાંગ નામના રાજા થયા. આ ખટવાંગ રાજાએ દેવતાઓને ખૂબ સહાય કરી છે, ખૂબ દેવોનું કાર્ય કર્યું, દેવતાઓ રાજી થયા, પ્રગટ થયા. માગ રાજા શું આપીએ? ખટવાંગે આ જોડક દેવતાઓ મને એટલું બતાવો કે મારું આયુષ્ય કેટલું છે, મારી ઉંમર કેટલી, આ જગતમાં મારે કેટલું જીવવાનું છે. અને દેવતાઓ તો જાણે છે, આપણને નથી ખ્યાલ કે આપણે કેટલું જીવવાનું છે, કેટલા વર્ષો આ શરીરના બચ્યા છે, આપણને નથી ખ્યાલ. કોઈ જાણી શકતું નથી. ભલે પછી આપણે વાતો કરી કે મારા બાપાને ખ્યાલ હતો, ચોપડામાં લખી ગયા, પણ એ બધું ઠીક છે, કેવલ વાતો છે. ઈશ્વર સિવાય કોણ જાણી શકે? દેવો જાણે છે. તરત ખટવાંગને કહ્યું, રાજા 2 ઘડી બચી છે, 1 મુહૂર્ત અને 2 ઘડી, એટલે આજના સમયમાં કહું તો ખાલી 48 મિનિટ થાય છે. 30 મુહૂર્તમાં 1 દિવસ 1 રાત્રિ વીતે છે, અને 60 ઘડી થાય. 60 ઘડી એટલે 1 દિવસ 1 રાત્રિ. આગળ ઘડી અને પળ એના ઉપરથી સમયની ગણતરી થતી, અને ઘડીને પળ જે બતાવે એને આપણે ઘડિયાળ એવું નામ આપ્યું. ઘડિયાળ, ઘડિયાળ શું કામ કહેવાય છે? ઘડી અને પલ બતાવે છે. 1 દિવસ 1 રાત્રિમાં 60 ઘડી થાય, 30 ઘડી દિવસની, 30 ઘડી રાત્રિની. 1 મુહૂર્ત એટલે 2 ઘડી, અને 2 ઘડી એટલે આજના સમયમાં કહું તો 48 મિનિટ થાય ખાલી. 2.5 ઘડીનો 1 કલાક થાય. આ કલાકની મિનિટ તો અંગ્રેજો આવ્યા ને ત્યારથી આ બધું આપણા ભારતમાં આવ્યું છે. તે પહેલાં ઘડી પલથી સમયની ગણતરી થતી. અને હિન્દુસ્તાનનું આપણું જે હતું પ્રાચીન બધું આપણે વિસરી ગયા, અને અંગ્રેજોનું જે કંઈ છે એને આપણે પકડી બેઠા છીએ. આજ ઘણાને તિથિ ખ્યાલ ન હોય કે એકાદશી ક્યારે આવે છે, પણ એને તારીખની ખબર હોય કે આ કયો અંગ્રેજી મહિનો કયો છે ને કઈ તારીખ છે. જો ખરેખર બહુ ચિંતાનો વિષય છે, દુઃખનો, કે જેણે વર્ષો સુધી આ દેશને ગુલામ બનાવ્યો, ખૂબ લૂંટ્યો આ દેશને, એ લોકોને હજી આપણે વળગીને બેઠા છીએ, એની ભાષાને, એના પહેરવેશને, એની રહન સહનને. અને આપણું જે પ્રાચીન ભારતના જે સિદ્ધાંતો આજે આપણે વિસરી ગયા. તિથિ યાદ ન હોય માણસને, પૂછવા જવું પડે કે મારા જરા પંચાંગ ખોલીને જુઓ તો ખરા, આ 11 ક્યારે છે, અમે એકાદશીનું વ્રત કરીએ છીએ. બહુ સારું કહેવાય છે, પણ તિથિ યાદ ન હોય, તારીખ યાદ હોય. ગુજરાતી મહિનો કયો છે ઘણાને ખબર ન હોય, અંગ્રેજી મહિનાની ખબર હોય ને કે અત્યારે આ મે મહિનો ચાલે છે, પણ આ વૈશાખ મહિનો છે, આજ અક્ષય તૃતીયા છે, ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે, ઘણાને ખબર ન હોય. આપણું આપણે સંભાળવું પડશે ભાઈ. આપણો ધર્મ સંભાળવું. આપણો ધર્મ બીજા કોઈ નહીં સંભાળે. એનું જતન, એનું રક્ષણ, એનું પાલન આપણે જ કરવું પડશે. એ પરદેશીઓ નહીં કરે. તિથિને યાદ રાખો, ઘડી પલને યાદ રાખો. રાજાને કહ્યું કે 1 મુહૂર્ત બચ્યું છે, 2 ઘડી, પછી તારે મરવાનું છે, સમય બહુ નજીક છે. રાજા માગ, જલ્દી માગી લ્યો. રાજા હાથ જોડે, દેવતાઓ મારે કાંઈ જોતું નથી, તમે બધા જાઓ, મને હરિનું ભજન કરવા દો. હવે આખી જિંદગી, આખા જગતનું સુખ માગી લઉં તો મારે તો કંઈ ભોગવવાનું નથી. 2 ઘડી પછી મરવાનું છે, મારે મૃત્યુ નજીક છે. આખી દુનિયાનું સુખ મળે તો શું કામનું? મારે તો ભોગવવાનું નથી, મારે કાંઈ જોતું નથી. જાઓ તમે, મને ભજન કરવા દો. જ્યાં સમાચાર મળ્યા, ખટવાંગ રાજા પદ્માસન વાળી આંખ બંધ કરીને બેસી ગયા. હરિશરણમ 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 હરિશરણમ. અને આમ કરતા કરતા 1 મુહૂર્ત પૂરું થઈ ગયું, 2 ઘડી પૂરી, કાળ આવ્યો, અને રાજા સીધા હરિધામમાં પહોંચ્યા છે, વૈકુંઠમાં પધાર્યા છે.
તો એ પરીક્ષિત વિચાર કર કે આ સૂર્યવંશી રાજા ખડવાંગ જો 2 ઘડીમાં ઈશ્વર સુધી પહોંચતા હોય, તારી પાસે તો આખા 7 દિવસ છે, તો શું કામ ચિંતા કરે છે? આનું નામ સદગુરુ કહેવાય. એક ક્ષણમાં રાજાના મનમાં જે લઘુતા ગ્રંથિ એને તોડી નાખી છે, ગાંઠ છોડી નાખી, કે તારી પાસે તો આખો અઠવાડિયું છે, 7 દિવસ. જો ખડવાંગ રાજાને 2 ઘડીમાં મોક્ષ મળતો, તને કેમ ન મળે રાજા? પણ એના માટે તારે થોડી તૈયારી કરવી પડશે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયે ધ્યા. હે રાજા, તારું મન તારી બુદ્ધિ સહિત ભગવાનમાં જોડી દે. જો ઈશ્વર સાથે તારે જીવન જોડવું હોય તો 4 વસ્તુ કરવી પડશે. 4 રસ્તા બતાવ્યા છે ભગવાન સુધી પહોંચવાના. સુખદેવજી મહારાજે ભાગવતમાં જીતાસન જીત શ્વાસ જીત સંગ જીતેન્દ્રિય. સૌથી પહેલા માણસે આસન જીતવું પડે. એક આસને બેસતા આવડવું જોઈએ, તો જ આપણી ઉપાસના, આપણી આરાધના સફળ થાય, એ તો ન થાય. પલાઠી વાળી તે વાળી છૂટવી ન જોઈએ. પણ આજે આપણને અભ્યાસ નથી, બહુ ટેવ નથી આ શરીરને, એટલે આપણે એક આસને બેસી શકતા નથી. ઘડી ઘડી પગ લાંબા ટૂંકા કરવા પડે છે. ઘડી જમણો પગ ઊંચો કરીએ, ઘડી ડાબો પગ. આવું કેમ થતું હશે? કોઈ દી વિચાર્યું છે? એનું એક જ કારણ કે આપણને બેસવાની ટેવ નથી. માણસ રાત દિવસ દોડતો હોય છે આ દુનિયામાં, પણ ક્યારે પગ વાળીને 1-2 કલાક બેસતો નથી, એટલે એને તકલીફ થાય છે. પગ ઊંચા નીચા કરવા પડે. ક્યારેક તો એમ થાય કે આગળ બેઠો છે, હટી જાય ને તો 2 પગ લાંબા કરી દઉં. પણ જો વ્યાસપીઠ સામે પગ લાંબા ન કરજો, એ અપરાધ ગણાય છે. વ્યાસપીઠ ઉપર સ્વયં હરિનું સ્વરૂપ આ ભાગવતજી બિરાજે છે. એની સામે આપણા ટાંટિયા લાંબા કરીએ તો હરિ નારાજ થાય, અને ભગવાન નારાજ થયું આપણે કોઈ પગલું ન ભરીએ. પગ લાંબા કરવાનું તો આખી દિશા બદલી નાખજો. આમ જો કે આ સંતો સામે પગ લાંબા ન કરાય. અહીંયા સંતો બેઠા છે, અહીંયા ભાગવત બિરાજે છે. આમ ફરી જાજો, ત્યાં બાવળિયા દેખાય છે ને એ બાજુ. એક મર્યાદા છે મંડપની, કેમ બેસવું. આ વિવેક છે આપણો ભાઈ. અને આ વિવેક એ તો 10મી નિધિ કહેવાય. 9 નિધિ છે, આ 10મી નિધિ વિવેક છે. આસન જીતવું પડે. જે આસન જીતશે એની જ ઉપાસના સફળ થશે, નહીં તો નહીં થાય. અને શરીરને તમે જેવી ટેવ પાડશો એ પડશે. એને રખડવાની ટેવ પાડશો તો એ ભટક્યા કરશે, અને શાંતિથી બેસી હરિનું ભજન કરવાની ટેવ પાડશો તો એ ભજન કર્યા કરશે. જો જેવી આદત બનાવશે એવી બનશે આ જીવનમાં ભાઈ. આ બધું આપણા હાથમાં છે. આપણે જ કઈ રીતે જીવન જીવવું. તો આસન જીતવું પડે. પણ ઘણાને તકલીફ થાય, પગમાં ખાલી ચડી જાય. એક ભાઈ તો એવી ખાલી ચડી ગઈ, ઊભા થયો તો ટપ દિન પડી ગયા છે. 2-4 જણા ભેગા થઈને ઊભા કરવા પડ્યા, ઘરે પહોંચાડવા પડ્યા. એક ભાઈ તો ઘરે જઈને પત્નીને કહે થોડી ચરણની સેવા કરશો, કાં તો કે આજ મહારાજે બેસાડીને થકવી દીધા છે. જો 6:30 થઈ ગયા તોય કથા મૂકતા નથી. આ થોડા પગ દબાવી દો. અને ઘરવાળા બહુ પતિવ્રતા, એટલે પ્રેમથી પતિદેવના ચરણ ચાપ્યા. પણ કોઈ હિડીંબા જેવી ભટકાણીઓ તો ટાંટિયા ઝાલીને પછાડે પલંગમાંથી હેઠા. આ પતિવ્રતા સ્ત્રી હતી, પ્રેમથી ચરણની સેવા કરી પોતાના સ્વામીની. આસન જીતવું પડે. બીજી વાત કરી છે જીત સંગ જીત શ્વાસ. શ્વાસને જીતવા પડે પ્રાણાયામ દ્વારા. કે આપણું આયુષ્ય શ્વાસમાં લખાયેલું છે. ઋષિઓએ તો શ્વાસની ગણતરી કરી કે એક દિવસ એક રાત્રિમાં માણસ કેટલા શ્વાસ લે, તો કે 21,600 શ્વાસ લે છે માણસ. પ્રાણાયામ દ્વારા જેટલા શ્વાસ આપણે ઓછા કરીએ એટલું આપણું આયુષ્ય વધે, એ શ્વાસ જમા થાય છે. ત્રીજી વાત લખી કે જીત સંગ. સંગને જીતવો પડે, આસક્તિ જીતવી પડે. સંગ કરવો હોય તો આવા કોઈ સંત પુરુષોનો કરજો કે જેથી આપણા જીવનને એક દિવ્ય રંગ લાગે હરિભક્તિનો. જેના તેના સંગમાં બેસવાની ચોખ્ખી મનાઈ કરી આપણે ત્યાં. સામણ ભટ્ટ નામના એક કવિએ લખ્યું કે કરે નીચનો સંગ તો નીચની બુદ્ધિ આવે, કરે નીચનો સંગ તો સકળ સદગુણો ગુમાવે, કરે નીચનો સંગ તો નીચની નીતિ રાખે, અને કરે નીચનો સંગ તો નીચની ભાષા ભાખે. હંમેશા ઉત્તમ પુરુષનો સંગ કરો, સંત પુરુષોનો, તો આપણું જીવન એને એક હરિભક્તિનો દિવ્ય રંગ લાગશે. જેવી સોબત એવી અસર જીવનમાં ઊભી થતી હોય છે. જેવો સંગ એવો રંગ લાગતો હોય છે. એટલે સાધુ પુરુષનો સંગ કરજો. કોઈ નઠારી વ્યક્તિ હોય એનો સંગ ક્યારે ન કરો. સંગને જીતવાની વાત લખી. અને ચોથું વાત છે જીતેન્દ્રિય. આપણા શરીરમાં રહેલી એક એક ઇન્દ્રિયોને પણ આપણે જીતવી પડશે, તો જ આપણે જગદીશ્વર સાથે જોડાઈ શકશું. આ 4 રસ્તા બતાવ્યા છે. જીતાસન બનવું પડે, જીત શ્વાસ બનવું પડે, જીત સંગ થવું પડે,
અને જીતેન્દ્રિય બનવું પડે, પછી જીવ અને જગદીશ બે જોડાય છે, ઈશ્વર સાથે જીવાત્મા એકરૂપ થઈ જાય છે. આપણા શરીરમાં ભગવાને ઘણી બધી ઇન્દ્રિયો આપી છે. એનું થોડું વર્ણન ભાગવતના દ્વિતીય સ્કંદમાં કર્યું છે કે બરહાઈ તે નયને નરાણામ, એ માણસની આંખ નથી પણ મોરની પાંખ છે. જે હરિના ગુરુના સંતના દર્શન કરતી નથી, આંખ શું કામની? એ મોરની પાંખ કહેવાય છે. બરહાઈ તે નયને નરાણામ લિંગાની વિષ્ણોર ન નિરીક્ષતો હોય. એ કાન નથી પણ સાપને રહેવાના દર છે, એના ઘર છે. જે હરિની કથા ક્યારે સાંભળતા નથી, એ કાન શું કામના? એ જીભ નથી પણ દેડકાની જીભ છે. જે હરિ